તે વાવે। વરસાદ પણ ખેંચાણો છે, વરસાદ આવશે ત્યારે પાણી આપશે શું કામનું? એટલે અમારી એક ખાસ માંગ છે કે કેનાલ સફાઈ જે ધારાસભ્ય ખોટા જે વિડીયો બનાવે અને ખોટા મીડિયામાં હાઇલાઇટ થવા માટે પાણી આપી દીધું, કેનાલ સફાઈ આપ જોઈ શકો છો, કેનાલમાં ગાબડા પડેલા છે, કચરો એટલો પુષ્કળ છે અને પાણી નથી આપ્યું। તો વહેલી તકે પાણી આપવામાં આવે। અમે અત્યારે હાઈવે બ્લોક કરવાનો કોશિશ કરી તો આ સરકાર નપાણી સરકાર છે, પોલીસને આગળ કરી અને અમને રોડ ઉપરથી ઉઠાઈ લેવામાં આવ્યા છે અને અત્યારે પોલીસ અમને સાઈડમાં કોર્ડન કરીને સાઈડમાં લીધા છે। અમે જ્યાં સુધી પાણી નહીં આપવામાં આવે ત્યાં સુધી અહીંથી ખાતરી નહીં મળે ત્યાં સુધી અહીંથી અમે હટશું નહીં। ગોપાલ દોરાલા, હળવદ ધાંગધ્રા યુથ કોંગ્રેસ પ્રમુખ। જય જવાન જય કિસાન, જય જવાન જય કિસાન। અત્યારે માળિયા હળવદ હાઈવે બ્લોક કરવામાં આવ્યો હતો। જ્યાં સુધી આ કેનાલમાં પાણી નહીં આવે ત્યાં સુધી અમે ખેડૂતોને સાથે રાખીને લડત આપવાના છીએ। અત્યારે તમે જોઈ શકો છો, જ્યારે 4 મહિને ત્યાં રિપેરિંગના નામે, સફાઈના નામે છે, તમારે નજર અમે જોયું કે કેનાલમાં જે રિપેરિંગ પણ કરવામાં નથી આવી, સફાઈ પણ કરવામાં નથી આવી। આટલા દિવસ શા માટે કેનાલ પર ખેડૂતોને વાડી ખેલાવતા ધારાસભ્ય વિડીયો બનાવીને કે તમને 15 તારીખે પાણી આપશું, 30 તારીખે આપશું, જ્યારે કોંગ્રેસ અલ્ટિમેટમ તે પછી કેમ રાતે પાણી છોડવાય? રાતે તેમાં પાણી છોડવાય તો ખેડૂતો ભેગા ન થઈ શકે। આજની તારીખમાં બધા ખેડૂતો ખેતર વહી ગયા કે અમને પાણી આવશે, પણ પાણી હજી આવી શકવાનું નથી, હજી કાંઈ આમાં અમને હુંતું નથી પાણી આવે એવું। સંદીપ કારડિયા, મોરબી, પાણી આવી જશે। 15 તારીખે મુખ્યમંત્રીશ્રીએ જાહેરાત કરી હતી કે ખેડૂતોને આગોતરા વાવેતર માટે અને 15 તારીખે પાણી આપશું અને ખેડૂતોને આવક બંધી થાય એવા હિસાબથી અમને જાહેરાત કરવામાં આવી હતી। ત્યાર પછી હું વિસ્તારમાં રાઉન્ડ મારવા નીકળતા વિસ્તારના લોકોએ મારી પાસે માંગણી કરી કે ભાઈ તમે આમાં સરકારશ્રીમાં રજૂઆત કરો અને કેનાલ મારફત ધાંગધ્રા 24માં પાણી છોડે એટલા માટે। એટલે અમે જિલ્લા કોંગ્રેસ કાર્યાલયથી અમે એક લેટર લખ્યો કાર્યપાલક ઇજનેરને કે ભાઈ આટલા દિવસની અંદર તમે પાણી છોડજો, જો પાણી છોડવાનું નહીં આવે તો હું હળવદ ધાંગધ્રા હાઈવે બ્લોક કરીશ એવી મેં અલ્ટિમેટમ આપી। આજે તમને આજે અમે અહીંયા આગળ હાઈવે ઉપર આવ્યા છીએ અને રસ્તો બંધ કરવા માટે થઈને બેઠા છીએ અને પોલીસ અમારી ધરપકડ કરે જ્યાં સુધી અમને પાણી પુરવઠા સિંચાઈ વિભાગમાંથી ખાતરી નહીં મળે ત્યાં સુધી અમે અહીંયાથી જવાના નથી। જય જવાન જય કિસાન, જય જવાન જય કિસાન, જય જવાન। લોકલ ખેડૂતમાં કોઈ બોલે? લોકલ કોઈ બોલે?